name is Safia Vora, and today I talk about generation of computer. તમને બધાને ખબર જ હશે કે કમ્પ્યુટરની કુલ 5 જનરેશન છે. પહેલી જનરેશન જે 1942 થી 1955 સુધીની રહી છે તેને કમ્પ્યુટરની પહેલી પેઢી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની જનરેશનમાં જ્યારે કમ્પ્યુટરને બનાવવાનું હતું ત્યારે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વેક્યુમ ટ્યુબ કદમાં ખૂબ જ મોટી હતી અને એક અંદાજ મુજબ લગભગ 18,000 જેટલી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવેલું હતું, જેથી કમ્પ્યુટરનું કદ ખૂબ જ મોટું અને અતિકાય હતું. આ કોમ્પ્યુટર ખૂબ જ મોટા પ્રમાણમાં જગ્યા ઉગતા હતા અને ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરતા હતા, જેથી તેમના માટે અલગથી કોલ્ડ હાઉસ રાખવામાં આવતા હતા. અને પછી આવે છે કે કમ્પ્યુટરની બીજી જનરેશન લગભગ 1955 થી 1964 સુધીની સમયગાળા દરમિયાનને કમ્પ્યુટરની બીજી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની જનરેશનમાં કમ્પ્યુટર બનાવવા માટે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવેલો હતો. આ ટ્રાન્ઝિસ્ટર એક મોટા સાયન્ટિસ્ટ બી શોકલીના દ્વારા શોધ થઈ હતી. આ ટ્રાન્ઝિસ્ટર ખૂબ જ નાના કદમાં રહેતા હતા અને વેક્યુમ ટ્યુબ કરતાં આનું કદ ખૂબ જ નાનું હોવાથી કમ્પ્યુટરના કદમાં ઘણો ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ ત્રીજી જનરેશન જે 1964 થી 1955 સુધીના 75 સુધીના સમયગાળા દરમિયાન જે કમ્પ્યુટરની પેઢી હતી તેને ત્રીજી પેઢી કહેવામાં આવે છે. આ કમ્પ્યુટરની પેઢીમાં એલસી એટલે કે આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવેલો હતો, જેના કારણે કમ્પ્યુટરનું કદ ખૂબ જ નાનું હતું. અને ત્યારબાદ કમ્પ્યુટરની ચોથી પેઢી જે 1975 થી 1985 સુધીની હતી તેમાં કમ્પ્યુટરનું નિર્માણ કરવા માટે એલએસટી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરવામાં આવેલો હતો, જેનાથી કમ્પ્યુટરના કદમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેનાથી કમ્પ્યુટરને એક નાના ટેબલ ઉપર પણ મૂકી શકાતું હતું તેટલો તેનો ઘટાડો થયો હતો. અને ત્યારબાદ કમ્પ્યુટરની પાંચમી પેઢી 1985 પછીની જનરેશનને કમ્પ્યુટરની પાંચમી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ પેઢી દરમિયાન કમ્પ્યુટર માણસોની જેમ વિચારતા થયા હશે અને તેમની જેમ નિર્ણય લેતા હશે. આઈ હોપ કે તમને જનરેશન ઓફ કમ્પ્યુટર વિશે માહિતી મળી હશે. થેન્ક યુ.